લાગતું ટાઈટ ભાઈ વરસાદના કારણે કા બહુ કેટલો પેલા સ્ટોરી હારી મૂકતા ને અત્યારમાં જો કપા જોયો ને તો તમને આમ થતું ઓહ કપા કેવો છે કેટલો બધો. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છે બધાને? ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. તો તમારું બધાનું સ્વાગત છે ફરી એક મારા નવા વ્લોગની અંદર. તો મિત્રો અત્યારમાં સવારમાં છે ને હજી ઝરમર વરસાદ ચાલુ છે. લગભગ 1 વાગ્યાનો રાતનો ઝરમર વરસાદ ચાલુ છે ને ભાઈ કેટલા તો મોટા ઝાપટા આવી ગયા હતા. એટલે આમ જો ધાબામાં થોડુંક પાણીનું થોડુંક ભરાઈ ગયું છે, પણ કોને ખબર નીકળી ગયું. નગર સવારમાં હું આવ્યો હતો ને બ્રશ કરવા એટલે વધારે થોડુંક પાણી હતું. અત્યારમાં થોડુંક આ છે ને ભૂંગળા મૂકેલા એમાંથી પાણી વ્યૂ જાય છે, એટલે કાંઈ વાંધો નહીં. ખામે ભરાઈ જાય પાણી. ને ખાસ કરીને મિત્રો આપણી ગામડા બાજુ મારા ગામડામાં વરસાદ છે એ ભાઈ ભૂકા કાઢે એટલો વરસાદ છે. એટલો તો ચોમાસામાં નહોતો આવ્યો ને આ વરસાદ બોલો એટલો મિત્રો વરસાદ આવી ગયેલો છે ગામડામાં. પણ વરસાદમાં છે ને આમાં ખેડૂત મિત્રને છે ને બહુ નુકસાની ગયેલું છે. અત્યારમાં જો હાલમાં સિંગની સિઝન હાલતી ભાઈ, જેને સિંગ લેવાની હોય કોકને તો કપા વીણવાનો, કપાવાળાને તો આમ કરો ને તો 99% બધા ફેલમાં જવાના છે. તો બહુ વરસાદ હજી આની કરતાં આવશે ને 2 દિનની અંદર તો કપાનું ભાવ પૂરું છે. એટલે ખેડૂત મિત્રોને આમ કહેવાય તો નુકસાની બહુ છે એવું છે. આ બાજુ થોડુંક વાંધો ઓછો, કેમ કે થોડીક સિઝન લેવાઈ ગઈ છે ને વાવેતર પણ થઈ જશે. ને આ જો આપણા વટાણા છે, આ બધું શેણા છે ને શેણામાંથી પણ ઓલો ખાર છો હોય ને એ વરસાદના કારણે ધોઈ જશે. એટલે કાંઈ વાંધો નહીં, એવું તો આવ્યા કરે ભાઈ. આમાં તો શિયાળો હું, ચોમા હું ને ઉનાળો હું છું. આ માવઠા છે ને ગમે ત્યારે આવે. જો હજી ચોમાસું ગયું છે ને હજી શિયાળો ચાલુ થયો છે, તા તો પાછો વરસાદ આરે બે ભેગું થઈ ગયો આ વર્ષે. તો આમ 2-3 વર્ષથી બધું કાંઈ શિયાળો ને ચોમાસું કાંઈ નક્કી નહીં, ગમે ત્યારે વરસાદ આવે. આંબાલાલ કહે ને એ હાસું થાય એ ફાઇનલ છે. એ કે આ તારીખમાં એટલો વરસાદ આવી દેતા, કોને ખબર શું કરતા છે આંબાલા, કેવી રીતે બધું કરતા હોય, પણ વરસાદ આવી દે એ ફાઇનલ છે મિત્રો, એવું છે. તો અત્યારે તો મિત્રો આપણે ધાબા પર વ્યા છે બરસ કરીને ને હજી આપણે નાસ્તો કરવાનો બાકી, કેમ કે બને છે 4 રોટલી ને એવું છે. નાસ્તો છે ને મોડો ઊભો છો, કેમ કે વરસાદ ચાલુ હતો એટલે કાંઈ કામ ને એવું કાંઈ હોય નહીં એ માટે. તો કાંઈ નહીં, હવે નાસ્તો પાણી કરી લઈ પછી પાછા મળી. હાલો મિત્રો, આપણે નાસ્તો પાણી કરી લીધા છે ને કિરણ જાય આરામ કરે છે. કેમ ઉજ્જે હે ઉજ્જે ક્યાં કઈ સારું ન લાગતું ટાઈટ ભાઈ વરસાદના કારણે કા બહુ કેટલો કાલ તો કઈ આવ્યો નહીં, પણ આજ તો શું રાતે 1 વાગ્યાનો ચાલુ છે આમ ટપટપ્યું, પણ ટાઈટ કેટલી ભાઈ એવું છે. મજા નહીં. આપણે તો છે ગામડે કેવો હાલ છે ખબર હે? ગામડે બધાને બિચારાકને સિંગ લેવાનું બાકી હતી, બધાને પલ્લી ગયું. કરે શું કરે આમાં બધે કા તો આવું છે મિત્ર ગામડે ભાઈ વરસાદ દુનિયાનો વાત જ પૂછો મિત્રો. આમ તો ઇન્સ્ટાગ્રામમાં ખાલી રીલ જોવો ને નીકળા ખેતરના જ વિડીયો, ખેડૂત મિત્રના જ વિડીયો તમે ખાલી જો, આમ જો તમને આમ થતું હશે. સમજો જો ખેડૂત મિત્રને હાલત જોવો તમે, જો સમજો આ કપાવાળાને પેલા સ્ટોરી હારી મૂકતા ને અત્યારમાં જો કેવી મૂકવી એ બિચારા વિચાર કરતા છે. ખેતરમાં હોનું પાકતા હોય તો એવી સ્ટોરી બધા મૂકતા ને અત્યારમાં કેની મૂકવી એમ કે આમ જુઓ. આ માંડવી વાળાને હાલત જુઓ તમે, સિંગ વાળાને આમ જુઓ. હવે આમાં શું ભેગું કરી લે એ બધા લોકો બિચારા જુઓ. આવું છે બધું મિત્રો. એટલે આમાં રીલ જોઈને તો આપણને આમ થતી છે કે કેમ નીકળી રીલ જ આવે. આજમાં કોને ખબર આવી જ નીકળી આમ જો હજી જોવા આ તમને આમ થતું જો આ ભાઈ ખેડૂત મિત્રની વેદના હા. તમે ભાઈ ક્યારેક આવું જોજો, તમને થતું હોય છે કે આ ભાઈ કેવી રીતે આ બધું કરતા હોય. પણ જ્યારે ખેતરમાં વાવેતર કરે ને જ્યાં સુધી મોટું કરે, પાણી વાળે ને પછી જ્યાં સુધી પાકે નહીં ત્યાં સુધી ખેડૂત મિત્રને ને જીવ ખેતરમાં જ હોય છે. પણ અમુક લોકો તેવા હશે કે જી થવા જો ને ગમે એમ થવું, પણ જે ખેડૂત મિત્ર હશે ને એના ખબર હોય કે એની વેદના હોય. કોઈને કહી ન શકે, પણ આવું બધું શું કે આ ભાઈ કુદરતના હાથમાં, આપણું કાંઈ નથી આમાં. એટલે
આવું છે બધું ને આવે ભાઈ રીલો અત્યારમાં આવે છે એટલે બધાને આપણે શેણાનો ખાર ધોઈ જાય. હા અમારે ભાઈ શેણાનો ખાર ધોઈ જાય એટલે હું બહુ ટેન્શન નહીં લેવાનું. જે કુદરતનો હાથમાં હોય ને એ ભાઈ કાંઈ એનાથી આપણથી કાંઈ થવાનું નથી. એટલે જે થાય ને એ થવા જો, બીજું શું આમાં હોય એવું છે. તો અત્યારમાં તો મિત્રો પાછા ગયા રૂમે, ધાબા પર હતો અને નાસ્તો પાણી કરી લીધા, તમને પહેલાં કીધું હતું. ને ભાઈ આ વરસાદ ચાલુ હોય એવું કાંઈ નહીં, ધીમે ધીમે બધે વરસાદ ચાલુ હોય એવું છે. તો કાંઈ નહીં, વિડીયોમાં બનાવી રહ્યો. થોડુંક મારું કામ છે ગાડીનું, કેમ કે ગાડીમાં હે ને કોકમાં હે ને કાંઈક કોને ખબર હું વાંધો હોય ઉપડતી નથી, એટલે ગાડી જરી હરકી કરી નાખું. તો કાંઈ નહીં, પછી પાછા મળ્યા. તો મિત્રો બપોરનો ટાઈમ થઈ ગયો છે, વરસાદ ઝરમર આવતો હતો એ રહી ગયો છે, એટલે અમે તો બપોરા કરવા બેસી ગયા છીએ. સમજો આજે બનાવ્યું છે બટેટાનું શાક, એ પણ મારા ટીપુ મેડમે. આજ કઈ મજા જ ન આવતી, ટાઈટ કેટલી વાય બોલો, ખાવું એમ ન થાતું મને તો. ના જો આ કંઈક ડિઝાઇન વાળી રોટલી બનાવી દો, વેણું કંઈક લઈ લે મારીનું વેણું. હા કંઈક જાવ જરીક જરીક ડિઝાઇન પડે છે એવું બનાવીએ રોટલી એવું છે. તો હાલો મિત્રો બધા જમવા. વરસાદ તો રહી ગયો, એટલે ઝરમર આવતો રહી ગયો હે એવું છે. તો હાલો પેલા આપણે હવે જમી લઈએ, પછી પાછા કામે લાગી રહીએ. કામ તો કંઈ કરવાનું, ફોન જોવા મતલબ એવું છે. તો કાંઈ નહીં, પિક્ચર જોઈશું એવું છે. તો હાલો જમી લઈએ. તો મિત્રો વાગી ગયા છે 4 ને હવે આપણે જવાનું છે આજ વહેલા ગામમાં. વહેલા કેમ કે આજ તો કાંઈ બીજું કાંઈ લાવવા ને શાયદ દૂધ ને એવું લાવવાનું છે, એટલે વહેલા જઈ ખોટું કોઈ વરસાદ આવી જાય તો હેરાન થયો. અને પાછી ગાડીમાં પંચર થોડુંક ઝીણે એવું, એટલે હવા જાય છે, એટલે એવું લાગે પોપે હારે મારે લીધા હોય ગામમાં જાવ એટલે, કેમ કે હવા પૂરવી પડી એકાદી વાર. ને કાલ હું ગયો તો પંચર કરાવવા, પણ દુકાન બંધ હતી. હવે કાલે એવું વાતાવરણ હા ઓલું હોય છે તો જઈશું આપણે, નેવરાઈશું એટલે એવું છે. તો અત્યારમાં જાય છે ગામમાં. ને હવે કિરણ છે ને અત્યારે હજી ફોન જોવે, બોલો મેં ના પાડી નેવરા ફોન ન જો, કાંઈક કામ ધંધો કરો તોય ફોન જોવે. તમે શું કરતા અત્યાર સુધી? મેં ફોન જોતો પણ ઓછો તો કાંઈ કઈ જવાય એવું છે ને, તો ફોન જોવે ને અંદર. હુઈ જવે આમ, બહુ ફોન ન જોવે ટાઈટ લાગે, ઊંઘ આવી જાય ને, અત્યારે હુઈ જાવ તો રાતે ઊંઘ ન આવે એવું છે. હા એટલે ફોન જોઉં નહીં, ફોનમાં કંટાળો આવે. હા તો મૂકી જાવ હવે. મારે તો ગામમાંથી શું લાવવાનું છે? શાયદ દૂધ, બીજું કાંઈ સાસ હતી ખાલી. દૂધ ન લાવું? દૂધ નહીં કરું, પપ્પા થોડા છે દૂધ લાવવાનું. ચા તો બનાવવી પડે ને, તે ઓલું મિલ્ક પાવડર ને લાવવાનું. પાવડર લાવો? હા ભાઈ અમારું તો ભાઈ કારક જ દૂધ લાવી, નકર તો પાવડર લેતા આવી એવું છે. તો હાલો જાય હવે ગામમાં. તમે વિડીયોમાં બનાવી રહેજો. અને અમારા ભાઈ ખેડૂત મિત્રોની હાલત તમે જોઈએ છે, અમુક મેં ઇન્સ્ટાગ્રામ રીલ જોતા તમને બતાવી હતી. એટલે ભાઈ આ શું કહેવાય, ખેડૂતની વેદના હોય ને એ કોઈ ન સમજે. આ તો ભાઈ ભગવાનના હાથમાં જે થવાનું એ થાય છે. પણ અમારે સારું છે વરસાદ નથી એ માટે વધારે, કેમ કે નકર અમારે ભાઈ પાણી ભરાય દે ને અમારે થોડુંક નુકસાની જાય. કાંઈ વાંધો નહીં, નસીબમાં હોય થાય. તો હાલો બે કન્ટિન્યુ વલગમાં રહેજો, પૈસા પાછા મળે. મિત્રો તમે આ બાજુ જો, કુદરતનો ખ્યાલ જોવા આમ જો, ખેડૂત મિત્રોની હાલત તમે જો. આ કપાસ છે, આ 2 દી પહેલાં મિત્રો તમે કપાસ જોયો ને તો તમને આમ થાય તો ઓહ કપા કેવો છે, કેટલો બધો કપા ઉતરે એમ હતો. પણ શું કહેવાય, નસીબમાં નથી આ ભાઈને, કેમ કે હું કામમાં છે કંઈ નક્કી નથી. કપા નહીં, 2 દી પહેલાં તમે જોયો ને આમ ધાણી ફાટી ગયેલો હતો કપા, વીણવાની જરૂર જ હતી. પણ કોને ખબર નસીબમાં વરસાદ હશે ને ભાઈ કુદરતનો ખેલ છે. આ ભાઈને તો આમ કહેવાય ને, અમે ખાસ કરીને અમારે કાંઈ ભાગ્યા હોય ને આવો ભાઈ કપા હોય ને, વાત પૂછવામાં શું થાય એની દિશા એ તમે જો ખાલી અનુમાન લગાડો, ખાલી વિચારો તમે. એમ તો ખેડૂનો અડધો કપા અને અડધો ભાગ્યનો કપા હોય તો ભાઈ એની હાલત શું થાય. આમાં ભાવે ન હોય, હાલમાં અત્યારમાં ભાવે નથી કાંઈ, કે એમાં સિંગમાંય ભાવ નથી, કપામાં ભાવ નથી. તો આમાં ખેડૂત મિત્રો કરે હું એ કહો. એમાં ખાસ કરીને વાડીએ એના ભાગ્યા રહેતા હોય, એના નાના છોકરાના હાથ થઈને ખાવા પીવાનું તો આમ થવું જોઈએ ને. એટલે મિત્રો આ કપા સારો હતો ને, સારો એવો કપા બગડી ગયો છે. હવે મિત્રો જો હજી 1-2 વાર વરસાદ આવે ને એટલે આ ભાઈનો કપા તો જવાનો એમ જ માની લેવાનું. હવે જો આ વરાપ રહી જાય ને વરસાદ ન આવે ને વીણી લે ને તો થોડોક ફાયદો પડે, બાકી તો હવે પૂરું કપાનું. કેમ કે આવો કપા હોય ને એ હાથમાં લઈ જાય ને ત્યારે ભાઈ ઘણું દુઃખ થાય એવું છે. તો હાલો આપણે ગામમાંથી આવતા હતા ને આ તમને બતાવ્યું. આવો ભાઈ કપા સારો હતો ને બગડી ગયો, એ માટે હું કોઈ વિડીયોમાં તમને બતાવું ભાઈ ખેડૂત મિત્રોની હાલત કેવી છે એવું. તો કાંઈ નહીં, આ તો પાણી ભરાઈ જાય. આજ તો મને એમ છું નહીં હોય, પણ આમ તો રસ્તામાં તો આ તો હજી થોડી ઓછું ગામમાં હતો ને આ પાણી આવતું હતું થોડુંક ઓલા બાજુ,
મેં વિડીયો નહોતો કેમ કે વિડીયો હતો તો પણ ગાડી લપટી જાય એમ છે એવું હતું. તો કાંઈ નહીં, હાલો હવે જાય વાડીએ. તો મિત્ર વાગી જશે 7 ને હવે આપણે જવાનું છે દીવાબત્તી કરવા. ને અહીંયા જો ઢીંગલો બેઠો એમ લાગે. પણ ટાઈટ હતું આ નીકળી સવારને શું કરું, ટાઈટ હોય ને માથું બહુ દુખે મને, કઈ સારું જ ન લાગતું. ને મિત્ર આમ છે ને આ લેટ પાછી હેરાન કરે. જો અત્યારમાં થોડીક સરખી થઈ જાય પણ થોડીક ડીમ છે. ફૂલ હતી અમારે ડીમ થઈ જાય ને ઘડીક ડીમ ફૂલ થાય એટલે પંખો બંધ રાખ્યો નગર પંખો બળી જાય નગર બહાર ખાધા વિના. ને અમે ક્યાંય પંખો હમણાં ચાલુ ન કરતા 2 દીધા, કેમ કે વાતાવરણ થાવ ઠંડુ તડકો જ નથી, ગરમીનું કાંઈ થતું નહીં એટલે ટાઈટ ને વાય છે એવું છે. તો હવે કિરણ આ જ વિડીયો એન્ડ કરશે. હું એન્ડ કરું એમ? પેલા તો તને કીધું ઓલો કપા હતો ને એ બધો ખરી ગયો. હવે ટમેટીપા હતો ને વીણો નતો નહીં, આવું થાય. કેવું કાં બિચારા ને બધાને આપણે વેલા નીકળ્યા હતા, આપણે પલ્લી ગયું તો આવડા બધાને પાછળ સિંગ ને એવું નીકળ્યું ને આપણે ગામડે હવે જ ચાલુ થયું સિંગ નીકળવા, તો એ બધાને પલ્લી ગયું. એવું છે. વરસાદ 12 મહિના થઈ ગયો, હવે આખું વરસ વરસાદ આવે કઈ નક્કી જ નહીં ક્યારે આવે નહીં. હા એવું છે. એક ઋતુ ફિક્સ નહીં. હાલો તો આશા છે આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા જજો. પછી કાંઈ નહીં. તો કાંઈ નહીં મિત્રો, કિરણે કીધું એમ સબસ્ક્રાઇબ કરી નાખો ને ખાસ કરી મિત્રો છે ને આપણી ચેનલની અંદર આ વિડીયો મૂકો એટલે 200 વિડીયો અપલોડ થઈ જશે ને સાથે સાથે 3K કમ્પ્લીટ થઈ જશે. ને આવો નવો સપોર્ટ મિત્રો કરતા રહેજો, તમને વિડીયો બનાવવાની બહુ મજા આવશે, તમને ને અમને એવું છે. તો હાલો બાય બાય, ટાટા, આવજો. હાલો ખાસ કરીને સબસ્ક્રાઇબ કરતા જજો.